નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરવાળા લોકો બધાથી પહેલાં બહુ ચાર્મિંગ અને બહુ ઇન્ફ્લુઅન્સ પર્સનાલિટી દ્વારા તમારો કોન્ટેક્ટ કરે છે, તમારી સાથે સંબંધો ડેવલપ કરે છે, તમારી સાથે સંબંધમાં જોડાય છે. જ્યારે એમને વિશ્વાસ પાક્કો થઈ જાય અથવા માન લો કે તમે એમની સાથે સામાજિક રીતે જોડાઈ જાઓ, ફ્રેન્ડ તરીકે, પાર્ટનર તરીકે, પતિ તરીકે કે પત્ની તરીકે કે કોઈ ધંધામાં, પછી એ લોકો કંટ્રોલિંગ કરવાનું ચાલુ કરે છે. એ કંટ્રોલ કરવાનું કારણ મેઇન એ છે કે એમની પોતાની ઈચ્છા પ્રમાણે કરાવી શકે, બીજું કે એમની નબળાઈને છુપાવી શકે, બીજું કે તમારી જે આવડત છે, તમારી સ્કિલ છે, તમારું નામ છે, તમારું ફેમ છે, એને એ એઝ સોર્સ તરીકે ઉપયોગ કરે, એટલે તમારામાંથી એ લોકો પોષણ મેળવી શકે એટલા માટે. હવે એક સમય એવો આવે કે જ્યારે તમારી પાસેથી એમને પોષણ મળવાનું ચાલુ થાય, એ લોકો પોતાનો વિકાસ કરતા રહે, જે તમારી પાસે ધીરે ધીરે એ પોષણ મેળવવાની સાથે તમારું ધીરે ધીરે શોષણ કરવા લાગે. અને જ્યારે એ શોષણ કરતા હોય ત્યારે શું થાય કે તમારું એ શોષણ કરવાનું જ્યારે તમને ખબર પડે ત્યારે તમે ક્યાંક ને ક્યાંક અવેર થાઓ અને એવોઇડ કરવાનું ચાલુ કરો અને તમે બીજા લોકોની મદદ લેવાનું તૈયારી કરો તો માગો, ત્યારે એ લોકો એ એ પોઝિશન પર લાવી દેતા હોય છે કે જ્યાં તમારી સાથે કોઈ હોય નહીં, કેમ કે એ ટાઈમે આ વસ્તુની એમને ખબર હોય છે અને લોકો આ બાબતમાં તમને મદદ ન કરી શકે. એ માટે એ તમારા સંબંધો, તમારું નેટવર્ક, તમારા કોન્ટેક્ટમાં જ તમારા વિશે વિરુદ્ધ વાતો ફેલાવશે, તમારી અગેન્સ્ટમાં વાતો ફેલાવશે અને તમારાથી સંબંધોને કોન્ટેક્ટો તમારી વિરુદ્ધ કરી નાખશે અથવા તોડાવી નાખશે. આવા કિસ્સામાં થાય શું છે કે આવા કિસ્સામાં એ સંબંધો તમારાથી તૂટી જશે, છૂટી જશે, એટલે તમે એમની મદદ નહીં માગી શકો, તેમજ તેમને આમની જે એમની તમારા સાથે જે ખોટું કરી રહ્યા છે, તમારું જે શોષણ કરી રહ્યા છે એના વિશે તમે કોઈને કહી શકશો નહીં અને કહેશો તો એ લોકો તમારી સાથે માનશે નહીં. પછી એક સમય એવો આવશે કે જ્યારે તમારી પાસે કશું બચે નહીં, એ બધું છીનવી લેશે, ત્યારે એ તમને આરોપ લગાડશે કે તમારી પાસે છે શું, તમારી પાસે ન નોલેજ છે, ન પૈસા છે, ન તમારા કોન્ટેક્ટ છે, ન તમારા મિત્રો છે, ન ફેમિલી મેમ્બરવાળા છે, તો તમારી સાથે રહેવાનો શું મતલબ? એમ તમારી સાથે રહીને કે તમારી સાથે પાર્ટનરશિપ કરીને કે તમારી સાથે લાઈફ સાથે આ ડીલ કરીને અથવા મેરેજ કરીને કે પાર્ટનરશિપ કરીને મેં મારી જિંદગી બગાડી નાખી. તો મિત્રો, આ જે બ્લેમિંગ બિહેવિયર, ગિલ્ટ બિહેવિયર એ નાર્સિસિસ્ટિક પર્સનાલિટીના લોકોની એક સ્પેશિયલ ખાસિયત હોય છે. અને આ નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર થવાનું કારણ એ પણ છે કે એમના ફેમિલીમાં એમનું પણ એમના લોકો દ્વારા, ખાસ કરીને પેરેન્ટ્સ દ્વારા ઇમોશનલી એબ્યુઝ અથવા નેગ્લેક્ટ થયો હોય છે અને એ જ પેટર્ન એ બીજા લોકો સાથે પણ એ રિપીટ કરતા હોય છે. અને એમના માટે તમને દયા કરવા કરતાં એમના માટે સમજ કરવી જરૂરી છે, કેમ કે આવા લોકોને પોતાને ક્યારે બી એ તકલીફ સમજવા માટે કે વસ્તુ સાયકોલોજી સમજવા માટે રેડી નથી હોતા. તેમજ બીજું કે એ લોકો બદલવાના ચાન્સીસ બી બહુ ઓછા હોય છે, કેમ કે એમને સ્વીકાર ભાવ નથી હોતો, તેમજ લેક ઓફ એમ્પથી હોય છે કે બીજા માટેની અને પોતાના ઇમોશનને સમજવાની ક્ષમતા હોતી નથી. એ ભાગ્યે જ 3 વર્ષથી 10 વર્ષ જો કાઉન્સેલિંગની સારવાર કરવામાં આવે કોઈ પ્રોપર કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ પાસે કે સાયકોલોજીસ્ટ પાસે, ત્યારે એ વસ્તુ થોડો ઘણો બદલાવ આવે છે. એ પણ પર્સન પોતે વિલિંગ હોય તો, નહીં તો શું થાય છે કે એની સાથે રહીને તમારી પર્સનાલિટીમાં જે વસ્તુ ખૂબી હતી બધી ધીરે ધીરે ગાયબ થઈ જશે. તમે શારીરિક બીમારી, આર્થિક સંકળામણ, માનસિક બીમારી, પછી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તેમજ તમે સાયકોલોજીકલી એકલતામાં સરી પડશો અથવા તમે ધીરે ધીરે તૂટતા જશો. તો આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર અથવા બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર અથવા નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરવાળા લોકો સાથે જ્યારે તમે જોડાયેલા હો તો જો શક્ય હોય તો તમે એમનું કાઉન્સેલિંગ કરાવો, ન શક્ય તો એમનાથી દૂર રહેવું બહુ સારું છે. અથવા એમને એ બાબતમાં સમજ આપવી એ થોડી ટફ છે અને એ લોંગ ટર્મ પ્રોસેસ પણ છે. થેન્ક યુ.